તો અમદાવાદની સાબરમતી નદીમાં જંગલી વનસ્પતિનો ખડકલો જોવા મળ્યો છે। સાબરમતી નદીમાં સ્વચ્છતા અભિયાન બાદ પણ જળકુંભી જોવા મળી। જળયાત્રા પહેલા સાબરમતી નદીમાં પાણી ભરવામાં આવ્યા છે અને ઉપરવાસમાંથી આવેલા પાણીમાં જળકુંભી તણાઈને આવી છે। નદીમાં પૂજા સ્થળ પર જળકુંભીનો ખડકલો જોવા મળ્યો। રિહર્સલ દરમિયાન જંગલી વનસ્પતિ નદીમાં તરતી જોવા મળી છે। એએમસીએ જળકુંભીને હટાવવા મશીનો કામે લગાડ્યા। રથયાત્રા પહેલા જળયાત્રા યોજાતી હોય છે અને 148મી આ જળયાત્રાનું મહત્વ રથયાત્રા જેટલું જ હોય છે, કારણ કે તેમાં મોટી સંખ્યામાં રાજકીય નેતા હોય, સાધુ સંતો હોય કે પછી ભક્તો હોય તે જોડાતા હોય છે। પરંતુ હાલ જળયાત્રાનું સૌથી મોટું વિઘ્ન બની છે આ જળકુંભી, કારણ કે અહીંયા જળયાત્રાની તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે। જે ડોમ છે તે ડોમ બાંધી દેવામાં આવ્યા છે જળયાત્રા માટેના। પરંતુ આ ડોમ બાદ હવે જ્યારે ભૂદરના આરેથી 108 કળશમાં પવિત્ર જળ ભરવામાં આવશે અને ગંગા પૂજન કરવામાં આવશે, પરંતુ આ જળના કિનારે જ ખાસ કરીને જે મહાકુંભી છે તે વિઘ્ન બનતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ઉપરવાસમાંથી આવેલા પાણી સાથે જે જંગલી વનસ્પતિઓ છે તે પણ તણાઈને આવ્યા છે અને જળયાત્રામાં નદીમાં પૂજા સ્થળ પાસે જે જંગલી વનસ્પતિ છે તેનો ખડકલો જોવા મળી રહ્યો છે, કારણ કે અહીંયાથી જ જે સાધુ સંતો છે તે બોટમાં બેસીને ભૂદરના આરે વચ્ચોવચ્ચ પવિત્ર 108 કળશમાં જે પવિત્ર જળ છે તે એકઠું કરતા હોય છે અને ખાસ કરીને ગંગા પૂજન કરતા હોય છે। પરંતુ હાલ માથાના દુખાવા સમાન બનેલી જે જળકુંભી છે તે સૌથી મોટો ટાસ્ક એએમસીનો જોવા મળ્યો છે, કારણ કે જળયાત્રાના એક દિવસ પહેલા જ આજે રિહર્સલ દરમિયાન જંગલી વનસ્પતિ નદીમાં તરતી જોવા મળી છે અને એએમસી દ્વારા જંગલી વનસ્પતિઓ હટાવવા માટે જે મશીનો છે, આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે મશીનો છે તે કામે લગાડ્યા છે અને જળયાત્રા પહેલા આ તમામ જે જંગલી વનસ્પતિઓ છે તે હટે અને સ્થળ ક્લિયર થાય તેવી કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। પરંતુ હાલ સૌથી મોટું જળયાત્રાનું આ વિઘ્ન છે જળકુંભી, અને આ જળકુંભી હટાવવા માટે હાલ કોર્પોરેશન દિવસ રાત એક કરી રહ્યું છે અને સૌથી મોટો ટાસ્ક છે, કારણ કે 24 કલાકની અંદર આ જે જળકુંભી છે તે હટાવવાનું જે ચેલેન્જ છે તે કોર્પોરેશનને આપવામાં આવી છે અને તેની જે કામગીરી છે તે દિવસ રાત એક કરીને કોર્પોરેશન વિભાગ કરી રહ્યું છે। કેમેરામેન ગુજરાત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।